રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। અરબ સાગર અને બંગાળની ખાડીમાં એક સાથે સિસ્ટમ સક્રિય થઈ છે। બંને સિસ્ટમ ભેગી થતા લો પ્રેશરની સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં અતિભારે વરસાદની શક્યતા છે। ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી વીટીવી સાથે જોડાઈ ચૂક્યા છે વાતચીત માટે। પરેશભાઈ, સ્વાગત છે આપનું વીટીવીમાં। આગામી 7 દિવસ માટે આપણે હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી છે, આપે પણ આગાહી કરી છે આગામી 7 દિવસ ભારે વરસાદ થઈ શકે છે। કયા કયા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થવાની સંભાવના આપને દેખાઈ રહી છે? ખાસ કરીને આમ જો સમગ્ર રાજ્યની અંદર એટલે કે સાર્વત્રિક વરસાદ આવવાનો છે। સૌપ્રથમ તો અત્યારે જે અરબ સાગર અને બંગાળની ખાડી બંને એક સાથે સક્રિય જોવા મળી રહ્યા છે। ભાગ્યે જ ક્યારેક એવું જોવા મળતું હોય કે બંને એક સાથે સક્રિય થાય। અત્યારે જોવા જઈએ તો અરબ સાગરની અંદર જે એક લો પ્રેશર હતું, જે કેરળથી પશ્ચિમ દિશામાં દરિયાકાંઠે બન્યું હતું, તે ધીમે ધીમે ઉત્તર તરફ ગતિ કરીને મહારાષ્ટ્રના દરિયાકાંઠે આવીને ધીમે ધીમે હવે ઉત્તર પૂર્વનો કર્વ લઈ રહ્યું છે। એટલે એ લો પ્રેશર અત્યારે થોડુંક નબળું પડી અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે। અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અત્યારે ખંભાતના અખાતથી ખૂબ નજીક પહોંચી ગયું છે। અને આના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં ગઈકાલે અને આજથી આપણે વરસાદની શરૂઆત જોવા મળી છે। એ સાથે બંગાળની ખાડીની અંદર એક જે લો પ્રેશર છે એ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે। એટલે મધ્યપ્રદેશ ઉપર થઈ અને છોટાઉદેપુર, રાજપીપળા અને દાહોદ ગોધરા વિસ્તારો ઉપર થઈ અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ ઉપર થઈને અરબી સમુદ્રમાં પ્રવેશ થવાનું છે। પણ જ્યારે એ લો પ્રેશર છે, બંગાળની ખાડીનું લો પ્રેશર છે, એ મધ્યપ્રદેશના પશ્ચિમ છેડે આવશે ત્યારે જે અત્યારે અરબી સમુદ્રની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આગળ વધીને બંને મર્જ થઈ જશે। બંને મર્જ થશે એટલે વધારે મોટી એક મજબૂત સિસ્ટમ બની જશે। અને આ સિસ્ટમ છે એ લગભગ વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની કેટેગરીમાં આવશે। અને એ ડિપ્રેશનની કેટેગરીમાંથી આપણી ઉપરથી પસાર થશે। એટલે જે દાહોદ, ગોધરા છે, મહીસાગર જિલ્લો છે અથવા તો છોટાઉદેપુર જેવા વિસ્તાર છે, બરોડા, અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, સુરેન્દ્રનગર હોય, બોટાદ, ભાવનગર, રાજકોટ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા અને પોરબંદર જેવા વિસ્તારો છે। આટલા વિસ્તારો એવા છે કે જેમાં ડબલ ડિજિટમાં એટલે કે 9 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તેવી પૂરી શક્યતાઓ આ સિસ્ટમના આધારે અત્યારે દેખાઈ રહી છે। અને આ જિલ્લાઓને બાદ કરતા સૌરાષ્ટ્રના બીજા અન્ય જિલ્લાઓ હોય અથવા તો ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય ગુજરાતના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, તમામ વિસ્તારોની અંદર 5 થી 7, 8 ઇંચ સુધીના વરસાદો નોંધાશે। એટલે એવરેજ જોવા જઈએ તો 5 ઇંચ ઉપરના વરસાદ તો રાજ્યભરની અંદર નોંધાય તેવી શક્યતાઓ છે। પણ મેં આપને જેટલા જિલ્લાઓ બતાવ્યા છે એટલા જિલ્લાઓ એવા છે કે જ્યાં 9 ઇંચ કરતા વધારે વરસાદ પડી શકે છે। એટલે પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાતના જે અમુક ભાગો છે અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના ભાગો છે, આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાશે। અને આ જે સિસ્ટમ છે એ આપણી ઉપરથી પસાર થવામાં ધીમી ગતિએ ચાલી રહી છે, એટલે ખૂબ સમય લેશે। ઘણી વખત એવું બનતું હોય કે કોઈ લો પ્રેશર આપણી ઉપરથી પસાર થતું હોય ત્યારે લગભગ 36 થી 48 કલાકમાં રાજ્ય ઉપરથી પસાર થઈ જતું હોય છે। પણ આની ગતિ ખૂબ ધીમી છે, જેને કારણે આ લો પ્રેશર આપણી ઉપરથી સંપૂર્ણ પસાર થઈ જશે ત્યાં સુધીમાં લગભગ ઓગસ્ટ મહિનો છે એ પૂર્ણ થઈ જશે। એટલે હવે પછીથી આપણે ઓગસ્ટ મહિનો સંપૂર્ણ છે, જે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એ આખું અઠવાડિયું આપણા માટે હેલીનો માહોલ જોવા મળશે। અને આખા અઠવાડિયા દરમિયાન રાજ્યની અંદર અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। અને મહત્વની વાત એ છે કે આ જે સિસ્ટમ, બંને સિસ્ટમ મર્જ થઈ રહી છે અને એને કારણે જે ડિપ્રેશન સુધીની કેટેગરીમાં જાય એટલે આપણે ઘણી જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે। જ્યાં વરસાદો પડશે ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે ગાજવીજનું પ્રમાણ પણ વધારે રહેશે અને પવનની સ્પીડમાં ખૂબ વધારો જોવા મળશે। એટલે અત્યારે જે વરસાદો પડવાના છે એ આવનારા અઠવાડિયાની અંદર પવન સાથે વરસાદો પડવાના છે, જેને કારણે અનેક જગ્યાએ નુકસાની પણ આપણે જોવા મળી શકે છે। કેમ કે નોર્મલ જોવા જઈએ તો પરેશભાઈ સાથેનો સંપર્ક કપાઈ રહ્યો છે। ફરી એક વખત તેમની સાથે જોડાવાનો પ્રયાસ કરીશું, પરંતુ આગામી 7 દિવસ માટે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। પરેશભાઈ, ખાસ કરીને હું આપને એ પણ પૂછવા માંગીશ, જે રીતે વરસાદની પેટર્ન ચેન્જ થઈ છે, ક્યાંક કેટલાક જિલ્લાઓમાં ખૂબ વરસાદ વરસે છે, ક્યાંક સામાન્ય વરસાદ અત્યાર સુધી આપણે જોઈ ચૂક્યા છીએ, પરંતુ આગામી સમયમાં તમે જે રીતે જણાવી રહ્યા છો કે સાર્વત્રિક વરસાદ થશે, અનેક જિલ્લાઓને પ્રભાવિત કરશે। શ્રાવણના સરવરિયા આપણા ત્યાં કહેવાય છે અને ભાદરવો ભરપૂર એવું પણ આપણા ત્યાં કહેવાતું હોય છે।
તો શું લાગે છે આગામી સમયમાં શું થઈ શકે છે વરસાદને લઈને? સંપર્ક કપાયો છે પરેશભાઈ સાથેનો, પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવી રહ્યા છે કે ઓગસ્ટના અંત સુધીમાં અતિભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદ સાર્વત્રિક થાય તેવી આગાહી પણ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. રાજ્યભરના તમામ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. પશ્ચિમ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો આગામી 7 દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યભરના અનેક જિલ્લાઓ, તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. પશ્ચિમ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે. આપને જણાવીએ કે ઓગસ્ટના અંત સુધીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. પરેશભાઈ, આગામી સમયમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદ થશે તે તો આપે જણાવ્યું છે, પણ હું આપને એ જ પૂછવા માંગતી હતી કે સામાન્ય રીતે આપણે ત્યાં કહેવાતું હોય છે કે શ્રાવણના સરવરિયા અને ભાદરવો ભરપૂર. આગામી સમયમાં આખું ચોમાસું કેવું પસાર થશે અને રાજ્યમાં વરસાદને લઈને શું સ્થિતિ સર્જાઈ શકે છે? સામાન્ય રીતે જોવા જઈએ તો બેન, અત્યાર સુધી જે નોર્મલ વરસાદ છે રાજ્યના અમુક જિલ્લાઓમાં નબળું પરફોર્મન્સ છે, પણ એવરેજ જે રાજ્યની છે એ નોર્મલ કરતા વધારે વરસાદો છે પડી ચુક્યા છે. જેની અંદર આમ જોવા જઈએ તો જુલાઈ મહિનાની અંદર પણ 2-3 રાઉન્ડની અંદર વાવણી લાયક વરસાદ હતા. જુલાઈ મહિનો પણ એકંદરે સારો પસાર થયો છે. ઓગસ્ટ મહિનામાં થોડુંક વરસાદનું પ્રમાણ ઓછું હતું, પણ આ જે છેલ્લા અઠવાડિયામાં વરસાદો પડવાના છે, જે આપણે ઓગસ્ટ મહિનાની સરેરાશ જે નોર્મલ વરસાદ હોય એની એવરેજ છે આપણે 31 ઓગસ્ટ સુધીમાં જોવા મળી જશે. એટલે ઓગસ્ટ મહિનો છે એ પણ નોર્મલ આસપાસ વરસાદો નોંધાઈ જશે. એ પછી જે સપ્ટેમ્બર અને ઓક્ટોબર, આમ જોવા જઈએ તો મોટા ભાગે સપ્ટેમ્બર મહિનાની અંદર ખાસ વરસાદો જોવા મળતા હોય છે, પણ ઓક્ટોબર મહિનામાં પછી મોન્સૂન વિડ્રોલ ટાઈમ આવી જતો હોય છે, એટલે ત્યારે વરસાદો પછી પડતા નથી. આ વર્ષે એવું બનવાનું છે કે સપ્ટેમ્બર મહિનો છે એમાં પણ ખૂબ સારા વરસાદો પડવાના છે. જેવી રીતે આ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની જે અમે આગાહી કરી રહ્યા છીએ, આ મુજબના વરસાદો પડવાના છે. એવી જ રીતે સપ્ટેમ્બરની અંદર પણ લગભગ 30 દિવસમાંથી કમસે કમ 12 થી 17 દિવસ એવા હશે કે જેમાં રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે અને સારા વરસાદો સપ્ટેમ્બરમાં પડશે. એ પછી ઓક્ટોબર મહિનો છે તો ઓક્ટોબર મહિનામાં પણ આ વખતે વરસાદો પડવાની શક્યતાઓ છે. ખાસ કરીને ઓક્ટોબર મહિનામાં 20 અથવા તો 25 ઓક્ટોબર સુધી આ ચોમાસું ચાલવાનું છે, અને આ ચોમાસું 20-25 ઓક્ટોબર સુધી ચાલે એનો મતલબ સીધો એ છે કે નવરાત્રી દરમિયાન પણ ભારે વરસાદો રાજ્યના અનેક વિસ્તારોમાં પડવાના છે. મેઇન કારણ એ છે કે છેલ્લા 2 વર્ષથી આપણે જોવા જઈએ તો અલ્નીનોની કન્ડિશન હતી, અલ્નીનો સક્રિય થવાને કારણે ચોમાસું વહેલું પૂર્ણ થઈ જતું હતું. આ વર્ષે અલ્નીનો ન્યુટ્રલ છે અને હવે ગમે ત્યારે એ માઇનસમાં જઈ અને લાનીના સક્રિય થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે લાનીનાને કારણે આ ચોમાસું લાંબુ ચાલશે. બીજી મહત્વની બાબત એ છે કે આઈઓડી છે એ ચાલુ વર્ષે ખૂબ પોઝિટિવ ફેઝમાં છે. આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ, જે હિન્દ મહાસાગરનું તાપમાન હોય એ વરસાદ માટે ફેવરેબલ છે, જેને કારણે પણ આ વર્ષે હજી સપ્ટેમ્બર અને ઓક્ટોબર બંને મહિના દરમિયાન વધારે વરસાદ પડશે અને ચોમાસું લાંબુ ચાલે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છે. બિલકુલ પરેશભાઈ, આપણા ત્યાં ખેડૂતો જે છે તે વરસાદ પર નભતા હોય છે, વરસાદ આધારિત ખેતી આપણા ત્યાં થતી હોય છે. ખેડૂતો માટે ખાસ કરીને આપ શું કહેવા માંગશો, જે જિલ્લાઓ જે છે જ્યાં વરસાદ પર જ ખેતી નભી રહી છે અને વધુ પ્રમાણમાં ખેતી જ મુખ્ય વ્યવસાય છે, તેવા જિલ્લાઓ માટે શું કહેવું છે આપનું? ખાસ કરીને ખેડૂતો માટે આમ જોવા જઈએ તો અત્યારના જે આ વરસાદો પડવાના છે એ ખૂબ ફાયદાકારક છે, કેમ કે ઓગસ્ટ મહિનામાં થોડુંક વરસાદની ખેંચ આવી હતી, એટલે અત્યારે જે ખરીફ પાકો છે એને વરસાદની જરૂર હતી. અત્યારે જો કોઈ પણ વિસ્તારમાં વરસાદ ન હોય તો હમણાં 2 દિવસ રાહ જોઈ કોઈ ઉતાવળ કરીને એને પાણી આપવાનો કે પિયત આપવાનો પ્રયત્ન ન કરવો. જો પિયત આપી દેવામાં આવે અને ઉપરથી પાછો વરસાદ પડશે તો પાણી વધી જવાને કારણે પણ ખરીફ પાકમાં નુકસાની જતી હોય, એટલે હમણાં ખરીફ પાકમાં પિયત ન આપવું. બીજા નંબરની અંદર જયારે પણ હાર્વેસ્ટિંગ ટાઈમ આપણું જે મગફળીનો હોય છે, આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે મગફળી અને સોયાબીનનું વાવેતર વધ્યું છે, કપાસનું વાવેતર છે થોડુંક ઘટ્યું છે. અત્યારે જે મગફળી અને સોયાબીન છે એમાં પણ 90 દિવસે જે તૈયાર થતી મગફળી છે અને સોયાબીન છે એ જે સમય હશે ત્યારે પણ વરસાદ આવી શકે છે. એટલે જયારે પણ વરસાદનો ગેપ મળે ત્યારે હાર્વેસ્ટિંગ કરવું. હાર્વેસ્ટિંગ ટાઈમે વરસાદની આગાહી જોયા વગર કોઈ પણ કાળે એક નિર્ણય ન લેવો. જો આગાહી જોયા વગર હાર્વેસ્ટિંગ કરવામાં આવે, ઉપરથી વરસાદ પડે તો પણ ખેત ઉત્પાદનની અંદર ઘણું બધું નુકસાન આવતું હોય છે. એટલે ખાસ આ વખતે હાર્વેસ્ટિંગ ટાઈમે ખાસ કરીને ખેડૂતોએ સાવધાન રહેવું પડશે. જ્યારે પણ વરસાદનો ગેપ હોય ત્યારે હાર્વેસ્ટિંગ કરવું આવી મારી દરેક ખેડૂત ભાઈઓને અપીલ રહેશે.
પરેશભાઈ, અરબ સાગર અને બંગાળની ખાડીમાં એક સાથે સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે જ આગામી દિવસોમાં ભારે વરસાદની આપ આગાહી કરી રહ્યા છો. અનેક વખત આપણે એવું જોઈ ચૂક્યા છે કે સિસ્ટમ સક્રિય થઈ હોય પરંતુ ગુજરાત તરફ ફંટાવાના બદલે ક્યારેક એ અન્ય દિશામાં પણ ફંટાતી હોય છે. શું એવી કોઈ શક્યતા છે? કે ઘણી વખત એવું બનતું હોય છે તમારી વાત પ્રમાણે કે એ સિસ્ટમ જ્યારે આપણા તરફ આવતી હોય પણ જો એ સિસ્ટમ નબળી હોય પડી અને એની સામે કોઈ બીજું એન્ટી સાયક્લોન અથવા તો સાયક્લોનિક સર્ક્યુલેશન બને તો એ જો સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા તો એન્ટી સાયક્લોન મજબૂત હોય તો આ સિસ્ટમને ધક્કો લાગે અને આ સિસ્ટમ છે આપણાથી દૂર ખસી જતી હોય છે. એન્ટી સાયક્લોન છે એ ઘડિયાળની દિશામાં ફરતું હોય છે. જે ઘડિયાળ ફરે એ દિશામાં હવાઓના ચક્રાઓ ફરતા હોય છે અને જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને એન્ટી ક્લોક કહેવામાં આવે છે. ઘડિયાળની ઉલટી દિશામાં ફરતા હોય છે. જો આ જે એની વિરુદ્ધ દિશામાં જે વરસાદી સિસ્ટમ આવતી હોય એની વિરુદ્ધ દિશામાં આવી કોઈ હવાની ગતિવિધિ હોય અને વરસાદી સિસ્ટમ કરતા જો એ સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા તો એન્ટી સાયક્લોન મજબૂત હોય તો આ સિસ્ટમને ધક્કો મારે ને ફંટાવી દે છે. પણ અત્યારે હમણાં કોઈ એવી સાયક્લોનિક સર્ક્યુલેશન કે એન્ટી સાયક્લોન સક્રિય નથી અને જે વરસાદી સિસ્ટમ છે એ ખૂબ મજબૂત છે માટે આ સિસ્ટમને ફંટાવાના ચાન્સ ખૂબ ઓછા છે. એટલે કહી શકાય કે 0.1% ફંટાવાના ચાન્સ છે. 99% આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ શકે છે. જી, ધન્યવાદ પરેશભાઈ અમારી સાથે જોડાવા માટે. તો જે રીતે આગાહી કરવામાં આવી છે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જોડાયા હતા વીટીવી સાથે ખાસ વાતચીત કરવા માટે. આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.